ભાવનગર એસડીએમ તરફથી તૈયાર કરાયેલા રિપોર્ટમાં કુલ 14 વ્યક્તિએ નશાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે. એસડીએમના રિપોર્ટ મુજબ મૃતક ઉપેન્દ્રસિંહ અને તેના 3 મિત્રો વિશ્વરાજસિંહ, ઘનશ્યામસિંહ અને અજાણ્યા વ્યક્તિ ઉપરાંત બળદેવસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, હિતેશ જોશી, સંજયસિંહ ડોડિયા, સચિનભાઈ, કપિલ દેવ મુરારી, અબ્દુલ હમીન ખાન, અભય દિહોરા અને ખિલાજી હાર્દિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નરેન્દ્રસિંહ યાદવ નામના વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. તમારું નામ? મારું નામ પદુભાઈ. પદુભાઈ, આ કઈ જગ્યા છે? આ જગ્યા ગાવ સરસ છે ને પછી એને પાર્ટી કરી છે ને ક્યાંથી લાગે એ મને કઈ ખબર નથી, પણ આવું વસ્તુ થવી ના જોવે. આ જેને દીધી વસ્તુ છે કે એને ફાંસી મુકમ જોડો. એકને છોકરો હતો અને બિચારા માવતરને લાલચ શું હોય, મા દીકરો બે જ હતા, બીજી એને લાલચ શું હોય, છોકરો પાછો નહીં આવે. આ તો ગમે પૂરી પૈસા દઈને છૂટા થઈ જાય. એટલે આવું થવું ના જોવે. એની વાંહે ફૂલ ભી કરો તમે. એની માને હું હોય બિચારીને. જગ્યા કઈ છે? આ ગાવ સરોસ. આ ગાવ સરોસ છે. એ પાર્ટી કરી છે, ક્યાંથી લાયા એ કઈ આપણને ખબર નથી. કેટલા જણા છે? 4 જણા. એમાં કેટલા ગુજરી ગયા? આમાં એક ગુજરી ગયો, આપણે ઉપેન્દ્ર. એક ભાઈ છે. આ વસ્તુ થવી ના જોવે. સરકારે ધ્યાન દેવું પડે કે આ છોકરાની લાલચ ને બધા માવતર બાવતર હોય, એક લાખ દીકરો હોય એને હું સમજવું. સરપંચ, આ અમારા ગામમાં ઘટના બની. દારૂ પીવાથી આ ઘટના બની છે. ક્યાંથી આવ્યો છે અને આમાં કયું કેમિકલ છે એ કોઈને ખબર નથી. આ ઘટનામાં ભાઈ ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ એનું મૃત્યુ પામ્યું છે. તો એને પણ આપણે બધાને વિનંતી કરીએ કે આ ઘટના હવે ન થવી જોઈએ છે, એ મારી અપીલ છે. ગામમાંથી બીજા કોઈ લોકો? ગામમાંથી 5 જણાને દાખલ કરેલા છે. તો એને પણ સારવાર સારી છે અત્યારે. તો એને બહુ આભાર માનું છું ડૉક્ટર સાહેબનો કે સારવાર સારી કરે છે. પોલીસને શું કહેશે? પોલીસને કહેવાનું એટલું છે કે આ તમે આગળ લ્યો, પગલાં ભરો અને આગળ એની કાર્યવાહી કરો. એનું કહેવાનું મારું એટલું જ છે કે ગામનો સરપંચ થઈને હું એને કહું છું કે તમે આગળ કાર્યવાહી કરો અને આ બંધ કરાવો. બીજા લોકોને શું કહેશો? બીજા લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ અત્યારે તમે આ જોવો છો એ તમે ન કરો. હવે આ પરિસ્થિતિ જોઈને તમે સમજી જાવ તો બહુ સારું. તમારું નામ? મારું નામ વિપુલભાઈ વાઘેલા, ખરકડી સરપંચ. તમારું નામ? મારું નામ સનુભા રણજીતસિંહ. મારો હોદ્દો સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, મારું ગામ ખાટડી. અચ્છા, જે ઘટના બની છે દારૂની, ખરેખર ખરકડી ગામના કેટલા છે? આજુબાજુના ગામમાં કોઈ છે? મૃત્યુ થયા છે? શું તમારા તરફથી કરવામાં આવ્યું? ખરકડી ગામના 5 ભાઈઓ અત્યારે દવાખાનામાં ઓલરેડી દાખલ છે. એક ભાઈનું મૃત્યુ થયેલું છે. આ આકસ્મિક બહુ અમને દુઃખજનક છે. અત્યારે મેં ખરકડીની જઈને તપાસ કરી, બધું પૂછવાનું કર્યું. અત્યારે આખો માહોલ એકદમ ગમગીન થઈ ગયેલો છે. આ ઇંગ્લિશ દારૂ ગામમાં આવ્યો, હવે એમાં કોઈ લિક્વિડ કઈ એવું આવી ગયું કે પછી આમાં કહેવાય છે કે આપણે બરવાળામાં જે બન્યું હતું એવો પ્રશ્ન આ બીજો બનેલો છે. હવે આમાં આપનું તો બીજું શું કહેવાનું હોય કે અત્યારે આમાં કોઈ આગળ જે કોઈ પીધો હોય ન પીધો, મેં બધા તપાસ કરી કે પીધો હોય તો આપણે સત્વર તાત્કાલિક તમે જાઓ દવાખાને અને તમે પાછું રિપોર્ટ કરાવી લ્યો. આમાં કોઈ શરમ રાખતા નહીં. આવું મારું ગામને કહેવાનું છે. આજુબાજુમાં મારું આ કહેવાનું થાય છે. દારૂનું દૂષણ છે એને લઈને શું કહેશો લોકોને? દારૂનું દૂષણ તો અમે ઘણાને કહીએ છીએ કે ભાઈ તમે બધું આવે, આ નાના યુવા પેઢી આવું ન કરો તો વધારે સારું. પણ હવે આપણે બીજું વધારે તો શું કહીએ શકીએ. છતાંય આપણે અમે પોલીસ ખાતાને પણ કહીએ છીએ કે તમે આપ થોડુંક ધ્યાન દો. ભાવનગરના જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ સ્પષ્ટ કર્યું કે નકલી રોયલ સ્ટેગ નામના દારૂનું સેવન કરતા એકનું મોત થયું છે, જ્યારે અન્યોની તબિયત લથડી છે. ઘોઘાના ખરકડી ગામની વાડીમાં 2 દિવસ પૂર્વે આ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાદેજાએ દારૂની પાર્ટીની મોજ માણી હતી. પાર્ટી બાદ 35 વર્ષીય ઉપેન્દ્રસિંહને ઓચિંતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને બાદમાં ઉલટી ઉપકા શરૂ થયા હતા. સ્થિતિ વણસતા તેમની તાત્કાલિક ભાવનગરની સર હોસ્પિટલ ખસેડાયું હતું, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ દરમિયાન અન્ય સાથીદારો વિશ્વરાજસિંહ ગોહિલ,
ઘનશ્યામસિંહ જાદેજા અને અજાણ્યા એક યુવકની તબિયત લથડતા અલગ અલગ હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. ફિરોઝ મલિક, ભાવનગર.